નમસ્તે જ્ઞાન ઝલકમાં ફરીથી બધા જ મિત્રોનું સ્વાગત છે। આજે બે અપડેટ્સ આપવાની છે। આ બે અપડેટ્સ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। પહેલી અપડેટ્સ વિશે વાત કરું તો પહેલી અપડેટ જોડાયેલી છે જે ગઈકાલે આવેલા ટેટ 1ના રિઝલ્ટ અનુસંધાને। જો એવરેજ રિઝલ્ટ ગણીએ આપણે ત્રણેય માધ્યમનું ભેગું કરીને તો 12% એપ્રોક્સિમેટલી રિઝલ્ટ આવેલું છે, જે એકંદરે ખૂબ ઓછું ગણી શકાય એવું છે। પરંતુ આ ઓછા રિઝલ્ટની અંદર પણ જે પાસ થયેલા છે એવા ઉમેદવારો માટે એક સરસ સમાચાર છે ગણી શકાય કે આવનારા સમયની અંદર 7,000 જેટલી શિક્ષકોની વિદ્યા સહાયકોની ભરતી થવા જનાર છે। બીજી અપડેટ છે એ ખાસ મહત્વપૂર્ણ એવા મિત્રો માટે છે કે જેમણે અગાઉ ટાટ પરીક્ષા પાસ કરેલી છે, જેમણે આ વખતેની ભરતીની અંદર ફોર્મ ભરેલું છે, એવા તમામ મિત્રો છે એમને જણાવી દઉં કે સરકારી સેકન્ડરીની અંદર કુલ 179 જગ્યા માટે છે મિત્રો વેઇટિંગ લિસ્ટ છે જાહેર કરી દેવામાં આવેલું છે। જો આપ પણ એ વેઇટિંગ લિસ્ટની અંદર હોય તો આપ શાળા પસંદગી કરી શકો છો। શાળા પસંદગીની તારીખો છે એની લાસ્ટ ડેટ 2 તારીખ રાખવામાં આવેલી છે અને એ 2 તારીખે ચોક્કસથી આપ છે પોતાનું જે શાળા પસંદગીની અંદર ક્રમશર આવતી હોય શાળાની અંદર આપનું સિલેક્શન કરી શકો છો। આમ હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ, હાયર સેકન્ડરી સરકારીના વેઇટિંગ બાદ હવે સરકારી ગ્રાન્ટેડનું પણ વેઇટિંગ લિસ્ટ છે ટૂંક સમયની અંદર જાહેર થવાનું છે। ત્યારે જોડાયેલા રહેજો જ્ઞાન ઝલક સાથે, જ્યાં મળે છે આપને જોઈતી માહિતી। થેન્ક યુ સો મચ અને તમારો આ જ રીતે સપોર્ટ રાખતા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો અને અચૂકથી આપને હજી એકવાર યાદ કરાવી દઉં કે AEIATના ફોર્મ પણ 2 તારીખ છેલ્લી તારીખ છે। તો અચૂકથી જો 5 વર્ષનો એક્સપિરિયન્સ તમે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરનો ધરાવો છો, ગવર્મેન્ટ સેક્ટરનો ધરાવો છો અથવા તો તમે કોઈ પણ ગ્રાન્ટેડનો ધરાવો છો અને આપ પણ જો બનવા માગો છો અધિકારી, તો મદદનીશ કેળવણી નિરીક્ષકની પોસ્ટ આપના માટે જ છે। થેન્ક યુ।